આપા જોઈને બોલ. ચચુ લે. ચચુ નામ તારું અને તાર દાડે તું એલાર્મ મીકો. ઉઠાતું નહીં લે આરા વાર પડી જાય કાલ. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટંગડી વાળા અને જય હિન્દ કે. જય હિન્દ. હા હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો જો વાગી ગયા 5:30 વાગી ગયા હ. જો મસ્ત તાપ કાઢ્યો હો અને બ્લોગ તો જોવા તો અત્યારે ચાલુ કર્યો હો 5:30 વાગે. અને આ બાજુ દેખાતો નહીં બોલતું ફોન. પતંગો લાવી દીધી છે અને આ બાજુ તાપ જોરદાર કાઢ્યો હો. જોવા ધાબા ઉપર વાતાવરણ તો જોરદાર હ. અને પેલી બાજુ પવન આવે ધજ્યા જોરદાર ફરક. જો આ સુનો બુનો બધા આવી ગયા પતંગ ચગાવવા. અમે ઉપર ચાલે. તો લે હળો અહીં ગાડી ઉપર જઈએ. અરે જો ઉપર આવી જા અને એ ગાડી હવે તું દેખાયો. હવે જે બોલું હે બોલ તો ખબર પડી. પતંગ તોડતો ને થોડું કહું જેમ ફરી ચડાવી ને નીચે ચડાવી ના તોડું લે. ઓની ઓમ કરીને તોડી કાઢી. ચડાવી તો જો પેલો પાવલો ચડાય કિન્ને બંધ મંચો ચડાવતા આપણે. આ ફરી શું તોડી મેલી ના લે તો કોક ટાઈમ જ તોડીએ, રોજ રોજ થોડો તોડીએ. જો હવે બધા નેહારીઓ છૂટ્યો હ તે જો હવે એ ગાડી હે ને બધા પતંગો થઈ જશે. જો બતાવું આ બધા ચો ગાડી ચડે. હા બતાવું અહીંથી પરંતુ આ બાદ પડત પેલા પત્રો ઉપર પડે પછી નેચે જાય. ચાબા પીને મોબાઈલ જોઈને અત્યારે ઉઠીને જ આવ્યો પતંગ ચડાવી એલાર્મ મેલી શું મેં કીધું? એલાર્મ આજે આરા ચડાવી મેલા એટલે બધાને કાપવા આવ્યો પણ કોઈ ચડાવતું તો હોય ને. અને તાર દાડે તું એલાર્મ મીકો. ઉઠાતું નહીં લે આરા વાર પડી જાય કાલ. લોકો રાતે એલાર્મ મીકીને ગણાય, દાડે બપોરે એલાર્મ મીકીને. જો પતંગ પાછી ચકી એક આ બાજુ અને આ બાજુ તો કોઈ દેખાતી નહીં. હા આ ચકી જો બીજી એક આ બાજુ ચકી. અને તમે જ ચડાવો હેડો લે. હા ફાટી ગઈ. ઓ જીતા આ મુરી આવો આ તમે કહું મળશે. હા જાને બોલા દોરમાં પપ્પાની ઉઠાઈ તાનો કિશન હા પણ ઉભો રે હરખો. હા ચચુ આપા જોઈને બોલ. ચચુ લે. ચચુ નામ તારું અને તારા પપ્પાનું નામ? ચલો અને આ બાજુ અમારે જીતુભાઈ એન્ટ્રી લઈ લીધી. જો અત્યારે બધા ઉઠીને આવો હો અને અહીં ગાડી અમે પાસે એક અમારા જીતુભાઈની પાસે. અરે ચંપલા મારો કોનો હ? મારા અમારા જીતુભાઈની એન્ટ્રી થઈ ગઈ છે ગાડી. પછી ચાબા પીને આવી ગયા. ચાબા પીન નહીં ભાઈ કેસ થઈને આવી ગયા આલોજન આલીને આવી ગયા પછી એલાર્મ મેલી માર ગયા તે એવા આલો છે માર આલોજન ચેલા મગ સૌ જેવા મારે વાગી રે. ભાઈ 70 આલોજન કાનલા હાથ પડું નહીં લે આજના તો મને નહીં ખબર હું તો અત્યારે આવવા જતો આ મોકલ્યો દોરી કોની મારી ક્યારે આલોજન લઈ જાને ની અમારી માંગ કે તારા આવું પડશે. કોણ? સંતો તો અમારે જીતુભાઈની અહીં એન્ટ્રી થઈ ગઈ છે અને આ જીગાની એન્ટ્રી થઈ ગઈ.
માહોલ ગરમ અને પતંગો કામ કોઈ ચડાવતું નહીં. એટલે હજી તો પહોંચવા ગયા છોકરા હજુ ચડાવી શીખીને બધું. એમ તો અમારે જો છોકરો બધો અત્યારે આવે થશે. હજુ તો વાર લાગશે થોડુંક 15-20 મિનિટ પછી ચા બા પીવા ને યાર છોકરો અને પછી પતંગો થઈ તો હવે તો ચડવા જ મંડી તો કોમન નહીં હોતું. હા કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટંગડી અને જય હિન્દ કે જય હિન્દ જય ભારત. હા તો શું એને કેવું યાર પતંગો ચડતી નહીં એટલે મજા આવતી નહીં અને આ બાજુ આવ પતંગો હોતો ફાન નાખું પતંગ મગા ભાવની હાથ પકડી લે. ઘેર બનાવવાની હોય ઘેર બનાવીને તો હજુ તો ચા બા પીધું નહીં ભાઈ મેં જીતુભાઈ અમારા ચા બા પીને આવી ગયા હા પાછા એમાં અને આજ કંપનીમાં કોમ નહીં કોઈ તો સીન થઈ ગયો ગાઈસ. એટલે ગાઈસ કોને કાપી ભાઈ તો જો પતંગો તો ચકહ ઉપર અને હવે આપણે જઈએ ભાગોર લોટીભાઈની દુકાને જઈએ. આ બાજુ મને નટુ ભાઈ મને વાત મળી શું વાત મળી છે? કે શાકભાજી ભાવ બતાવી દીધો. શાકભાજી એકદમ ડીમ થઈ ગયું છે. 50 ની 250 ચોરી, 30 ના 250 બટેકા. આ બધું શાકભાજી બધો લઈ જાય એમનો ભાવ કે બધું બહુ વધારી દીધો નટુએ. અરે બહુ મોંઘું નથી ભાવ કઈ નથી. બહુ મોંઘું વેક સસ્તું વેચ્યું 50 ની 250 ચોરી. હવે તો આજના હતા બ્લોગમાં બોલું હાલ તો હજી ખબર આલુ જ છું 50 ની 250 ચોરી, 30 ના 250 બટાકા, 100 ના 80 ના 100 ગ્રામ મરચા. હાલ લેવડો આજ તો જમે યાર. હા, આજે લાડવા ખાઈ આવો તમે.